સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ સહપ્રવક્તા ઘનશ્યામ ગઢવીએ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે। તેમણે પત્રકાર પરિષદ સંબોધીને કોંગ્રેસની માનસિકતા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતની પ્રજા જ કોંગ્રેસને તેનો જવાબ આપશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને મૂર્ખ અને અબુદ્ધ કહીને કરાયેલા અપમાનજનક નિવેદનને સખત શબ્દોમાં વખેડી કાઢ્યું છે અને તેમના પર કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી। ભાજપ દ્વારા આયોજિત આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા સહિત અનેક હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યની જનતાને મૂર્ખ અને અભણ કહેવી એ સમગ્ર રાષ્ટ્ર માટે પણ ભાગલાવાદી વૃત્તિ કહેવાય। આખા રાષ્ટ્રને એમાં ગુજરાતીઓ આખા રાષ્ટ્રમાં વસે છે, વિદેશોમાં વસે છે અને આપણે એમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। આવા ગુજરાતીઓ જે દુનિયામાં રહી અને દેશને અને ગુજરાતને સમૃદ્ધ કરતા હોય, પોતાની બુદ્ધિથી મહેનતથી ઉદ્યોગપતિઓએ આ દેશને ઉદ્યોગો થકી અનેક લોકોને જ્યારે એમને રોજગારી આપી હોય, આ દેશની આર્થિક મહાસત્તા જે બનવા જઈ રહી છે એમાં આપણા તમામ ઉદ્યોગોનો અને નાગરિકોનો હિસ્સો હોય, ત્યારે એક બે વ્યક્તિઓના વિરોધના કારણે આખા ગુજરાતીઓનું અપમાન કરવું એ કોંગ્રેસને ભવિષ્યમાં આવનારા દિવસોમાં ગુજરાતની જનતા બતાવશે। હું મારી રીતે હું ગુજરાતી તરીકે આજે આ વિરોધ કરું છું, પણ હું એક વિરોધ કરું એના કરતાં ગુજરાતના તમામ લોકોનું જે અપમાન કર્યું છે, એમની સાથે જે વ્યવહાર કર્યો છે, એના આવનારા દિવસોમાં આ ગુજરાતની જનતા કોંગ્રેસને જવાબ આપશે।